જેને ઠકા ગયા નિર્જન સંતોનું સાનિધ્ય બાપુ હેમદાસની તિથિ નિર્વાણ તિથિ માતાજી વધારે ગૌરી ગયો માનીગર બાપુ સાયણાજી વધારે સંતોનું બહુ ભીરું હેમદાસ બાપુ એક અલખનો અવતાર કેવા વર્તુળ પણ કહેવાઈ શકે છે કારણ કે જેમના મુખેથી વાણીનો ધોધ શરૂ કરે આત્મ જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન આ વાણીની કોઈ ગતિશીલ પુરુષ હોય એને ખબર પડે બીજા કોઈને ખબર પડે કારણ બહુ ગતિશીલ વ્યક્તિ અલખનો અવતાર દસમા દ્વારની ખડકી ખોલી આ ભાઈએ ભજનમાં બોલ્યું દસમા દ્વારની ખડકી ખોલી પણ મારું તો માનવું એવું છે કે રાજસ્થાનમાં જે અજમલજી રણુજાથી લાયા જે વાત દ્વારકાથી જે વાત લાયા એ વાત હેમદાસ બાપુભાઈ જે વાત દ્વારકાથી અજમલ રાજા લાયા અખંડ અજમલ ઘરે જાગી જેને સમરે દુનિયા સારી કલિયુગમાં પીર રામદેવ બધારાને ઘરે અજમલ અવતારી અહીં આપણા હેમદાસ બાપુ એમ કહે છે કે વાજા વાગે ગગન મંડળ ગાજે નવ ખંડમાં ફરીજી વધાર્યો મારા વીરા કોઈને પ્રગટ દીવો થાય તો કોઈ મહાપુરુષ મળી જાય અને જેને પ્રગટ દીવો થાય તો વાજા વાગે ગગન મંડળ ગાજે મારા સાહેબ કામ કર્યું સારી મારા વીરા સૂરી ભૂરી માથે પ્રગટ ખેલે એવા મહાપુરુષનું વિરુદ્ધ છે અને અલખ લખે એ ખરો નથી શું કહે છે ભજન અલખ ને લખે એ ખરો નથી પોતે મહાપુરુષ હતા અને જાતિનો પણ અવતાર કહી શકાય તો કઈ કહેવાય કારણ મનુષ્યના જે કર્મનું બંધારણ છે ને એ કર્મના માથે નીકળું મરાવે એનું નામ સંત કર્મનું નીકળું મરાવે એનું નામ જ સંત એને પ્રગટ પ્રસાર કેવો છે અલગ અવતારી પણ મહાપુરુષ કહેવાય છે પણ આ વાતની ગતિશીલ વ્યક્તિને ખબર પડે બીજાને આમાં ખબર પડે ગતિશીલ વ્યક્તિ કોને કહેવાય આવા મહાપુરુષ ભેગા છે તિથિનો સમય છે થોડી બે શબ્દોની વાત કરી કોઈ મહાપુરુષાળી હોય તુરંત એમનામાં કોઈ સંસ્કારિક આત્મા હોય અને એની નજર જો એના સામે લાગી જાય તો પૂરબનો ભાગ ખીલી જાય ભાઈઓ માટે એક સપ્તગુરુ દેવકા તાકા અનંત વિચાર જેને થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ ન પાવેતા આ સંતોએ 52 અક્ષર 12 સાખીને કીધેલી છે કારણ કે આ સાખી લખવામાં આવતી
નથી. એવો મહાપુરુષ પાસે એક વચન છે અને એ વચન તમને મળી જાય તો તમારો ભાગ્યની પુનરાવૃત્તિ થઈ જાય. બોલો સદગુરુદેવ. થોડી જળ સેવા જળ સેવા